ભાવનગરમાં 40 ડિગ્રી તાપમાન વચ્ચે ફરી 3 દિવસ વીજકાપ જાહેર કરાયો છે। શહેરના અલગ અલગ વિસ્તારમાં આશરે 3 દિવસ વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે। તારીખ 26 મે શિવનગર ફીડર, તારીખ 27 મે ન્યૂ ટાઉન ફીડર અને 28 મેના અમર પાર્ક ફીડરમાં વીજકાપ રહેશે। પીજીવીસીએલની મેન્ટેનન્સની કામગીરીને લઈને સવારે 6 થી 11 વાગ્યા સુધી ત્રણેય ફીડર હેઠળના વિસ્તારોમાં વીજકાપ રહેશે। સંવાદદાતા અલ્પેશ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। અલ્પેશ, ભાવનગરમાં આજથી 3 દિવસ વીજકાપ રહેવાનો છે, શું વિગતો? જી ધરતી ચોક્કસથી જણાવી દઉં, વાત કરીએ તો જે પ્રકારે અસહ્ય ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું છે। શહેરમાં વાત કરીએ તો 40 ડિગ્રી પર તાપમાનનો પારો પહોંચ્યો છે, ત્યારે પીજીવીસીએલ દ્વારા છે તે વીજકાપનો જાહેર કરવામાં આવ્યો છે। વાત કરીએ તો ભાવનગર શહેરના જુદા જુદા 3 વિસ્તારમાં આવતા જુદા જુદા ફીડર હેઠળ 3 દિવસ માટે એટલે કે તારીખ 26, 27, 28 ના રોજ 3 દિવસ માટે વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સવારે 6 થી બપોરે 11 વાગ્યા સુધી આ જે વીજકાપ છે તે રહેશે। પીજીવીસીએલ દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરીને લઈને, ચોમાસા આવતું હોય જેને લઈને, મેન્ટેનન્સની કામગીરીને લઈને આ જે વીજકાપ છે તે જાહેર કરવામાં આવ્યો, પરંતુ ચોક્કસથી જે પ્રકારે હાલ ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું છે ત્યારે વીજકાપ આપવામાં આવે જેને લઈને લોકો છે તેને ગરમીથી શેકાવાનો વારો આવશે। જી ધરતી। અલ્પેશ, વિગત બદલ આપનો આભાર।